નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આદિવાસી વિસ્તારોમાં ઉત્તરાયણની અનોખી પરંપરા, દેવ ચકલી દ્વારા ભવિષ્યની આગાહી. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઉત્તરાયણના પર્વે એક અનોખી અને પ્રાચીન પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. જ્યારે શહેરોમાં પતંગબાજી અને ઉત્સાહભર્યો માહોલ રહે છે, ત્યારે આદિવાસી સમાજમાં વર્તારો એટલે કે ભવિષ્ય જાણવાની પરંપરા આસ્થાપૂર્વક નિભાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગ્રામજનો એકત્રિત થઈ દેવ ચકલીની વિધિવત પૂજા કરે છે. પરંપરા મુજબ ચકલીને ગોળ, શુદ્ધ ઘી અને તલ ખવડાવવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઢોલ નગારાના તાલે આદિવાસી સમાજના લોકો પરંપરાગત નૃત્ય કરી ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. વિધિ પૂર્ણ થયા બાદ દેવ ચકલીને ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવે છે. ચકલી કઈ દિશામાં ઉડે છે અને કયા પ્રકારના ઝાડ પર જઈને બેસે છે, તેના આધારે આવનારા વર્ષની આગાહી કરવામાં આવે છે. માન્યતા મુજબ જો ચકલી સીધી અને ઊંચી દિશામાં ઉડીને લીલાછમ ઝાડ પર બેસે તો આવનારું વર્ષ ખેતી, વરસાદ અને સમૃદ્ધિ માટે શુભ ગણાય છે. ચકલી જે ઝાડ પર બેસે છે તે અનુસાર વરસાદ અને પાકની સ્થિતિનો અંદાજ પણ લગાવવામાં આવે છે. આ વર્ષે પણ દેવ ચકલી લીલા ઝાડ પર જઈને બેસતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલના તાલે ઉજવણી કરવામાં આવી હતી. 21મી સદીમાં પણ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો આ અનોખો સંબંધ સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં અડગ રીતે ટકેલો જોવા મળે છે. ઇલિયસ મેમર, HK ન્યૂઝ, સાબરકાંઠા.